નમસ્કાર મારા ખાવા જેવા ખેડૂત મિત્રો, નવે પેઢી અને નવે બુદ્ધિના ખેડૂત ભાઈ. તો આપણે છે ને સવારમાં પાવર નહોતો એટલે છે ને પાણી હાલે છે. બપોર ઘડે 4 વાગે પાવર આવ્યો. તલમાં પાણી હાલે જવું બરાબર ને. આપણું કારું નાણું જોવા બાંધ્યું દેખાય. અને ભાઈ આપણો જમજૂતનો જોટો છે ને, જમજૂતનો જોટો જો ઓલું ઝાડવું દેખાય ત્યાં હાલે છે. હવે ભાઈ આખર ભરાણો એટલે થોડું ઘણું કામ હોય, પતાવવું પડે. ખેડૂતને આખર તો ન કહેવાય, 1.5 મહિનાની વાર છે એટલે ટૂંકમાં આખર જેવું જ કહેવાય બરાબર ને. આપણે ભાઈ છે ને પાણી હાલે જાય તલમાં, અને તલને છે ને ભાઈ આ સહેલું પાણી પાવું છે. હવે કંઈ કરવું નથી, વાઢી નાખવા છે, કારણ કે થોડુંક હુકારો બેઠો છે બરાબર. એક ભાઈ કહેતા હતા કે હુકારાનું શું કરવું. હુકારાનું ભાઈ મારે હુકારો છે, એનું કાંઈ ન થાય, એમાં ખોટો ખર્ચો ન કરાય. શું તો કહેવાનું એ છે. પછી તો ભાઈ તમને યોગ્ય લાગતું હોય કરજો, બાકી બીજું કાંઈ ન હોય. એને વાઢીને એક કોઈ કાઢીને બોરવીને માંડવી વાવી દેવાય. પાણી હોય તો આપણે તો એ જ કરવું છે. એને વાઢીને એક કોઈ કાઢીને થોડું અમુક કરીને 10-12 દી તપવા દેવું છે. એકાદ 2-3 દીમાં વાટ નાખો, સુકાય એટલે વાટ નાખો, બીજું કાંઈ નહીં બરાબર. 4-5 દી સુકાઈ જાય તો વાટ નાખવા છે. પછી એક કોર કરીને વાવી દેવી માંડવી બોરવીને, બાકી બીજું કાંઈ નથી. બાકી કાંઈ તમારે કાંઈ નવીનમાં હોય તો કોમેન્ટ કરી દેજો. અમારે તો કાંઈ છે નહીં, કારણ કે પાવર જ હતો નહીં, રિપેરિંગ કામ ચાલુ હતું. ઝાડવા બાળવાને એવું કંઈ ડાયરું બાયરુંમાં તાર બારમાં નડતું હોય તો ડાયરું બાયરું એવું કાપવાનું હોય એટલે ભાઈ એ લોકોએ બંધ કર્યું હોય, કંઈ ઓલું હોય નહીં. બાકી ભાઈ અમારે પાવરનું બહુ સારું છે, ઝટકોય લાગે નહીં. બોર્ડવાળાની અસીમ કૃપા, એટલી PGVCLની અસીમ કૃપા કે કોઈ દી ઝટકો મારતું નથી આપણે, એટલું પાવર. અને ભાઈ છે ને આપણે હાલે ઘરે લાઇટ ફિટિંગનું કામ તો ભાઈ અહીંયા રહેવું પડે. કારીગર એટલે ચા પાણી હાથે બીજું ત્રીજું ભાઈ કરવું પડે ને બધું આમાં. તો કાંઈ નહીં ભાઈ, આપણે કાલે એનો વિડીયો મૂકશું, જોઈજો. કાંઈ ભૂલજો હોય તો કહેજો, કાંઈ ઘટતું હોય તો જરાક કોમેન્ટ બોક્સની અંદર નાનો એવો કોમેન્ટ કરી દેજો બરાબર. કંઈ ઘટતું હોય કે ભાઈ આ પોઈન્ટ ભૂલાઈ જાય છે, આ જંકશન ભૂલાઈ જાય છે, આ બોર્ડ ભૂલાઈ જાય છે બરાબર. કાલે એનો પૂરો વિડીયો આપણે ઉતારી લેવું, પછી મૂકી દેવું કાલે અથવા પરમદી. રેડી? તો કાંઈ નહીં, આપણો જમજૂતનો જોટો અત્યારે હાલીને પાછો આવે છે, કારણ કે ગામમાં જવાનું તૈયારી થઈ ગઈ. કારણ કે ભાઈ પછી ભેંસ દોવી હોય એટલે મોડું થઈ જાય, એટલા માટે વહેલું વહી જવું પડે ગાડું લઈને ભાઈ બરાબર. તો કાંઈ નહીં, બધાને જય દ્વારકાધીશ ખેડૂત મિત્રોને.